અમદાવાદમાં કારખાનામાં લાગી ભીષણ આગ. ઘટના બની શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, જ્યાં મોડી રાત્રે સેવ બનાવવાના કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં તુરંત જ 7થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.